કૃષ્ણ વંદે જગદગુરુ. જીવદયા. જીવદયા એટલે શું? કે હરેક પશુ, પક્ષી, પ્રાણી બધા પ્રત્યે આપણી સહાનુભૂતિ, દયાલુતા અને પ્રેમની ભાવના. કારણ કે સનાતન ધર્મની અંદર હરેકને સમાન જીવન જીવવાનો અધિકાર છે અને હરેક પ્રાણીઓ પ્રત્યે દયાલુતાનો ભાવ આપણે રાખવો જોઈએ. આ ચૈત્ર માસની અંદર આપને ખબર છે કે કીડીઓ પોતાના આખા વર્ષનું જીવન નિર્વાહ માટે ખોરાકની શોધમાં બહાર આવતી હોય છે અને આ ગરમીની અંદર એને અસહ્ય પીડા થતી હોય છે. પશુ પક્ષીઓ આ ગરમીની અંદર પાણી માટે તલસતા હોય છે, રહેવા માટે ઘર નથી હોતું અને કેટલી અસહ્ય પીડાઓમાંથી આ પશુ પક્ષીઓ પસાર થતા હોય છે. તો આપણે તો રહ્યા માનવીની જાત. શું આપણી અંદર આટલી પણ દયાલુતા નથી? શું આપણી પર આટલી સહાનુભૂતિ નથી કે આ નિર્દોષ પ્રાણીઓ માટે, પશુ ઘરની આજુબાજુમાં જલના કુંડા ભરીને રાખીએ, આપણી આજુબાજુમાં જંગલ વિસ્તાર હોય ત્યાં આપણે કીડિયારો પૂરીએ, આપણાથી બને તો વૃક્ષ ઉપર આપણે માળા લગાવ્યા જોઈએ. આવી નાની એવી શરૂઆત પણ કરશું ને તો ખૂબ મોટું પરિણામ આવશે અને કેટલા પણ આ નિસહાય પ્રાણીઓ અને પક્ષીઓને આપણે એક જરૂરિયાત પૂરી પાડી શકશું. તો આવો સાથે મળીને આપણી આ સનાતન ધર્મની જે લુપ્ત થયેલી પરંપરા ને આપણે નવપલ્લવિત સાથે કરીને કરશું તો ચોક્કસ આપણી નાનામાં નાની પહેલ ખૂબ મોટું પરિણામ આવશે. ગાય માતા કી જય.